જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। ઘણોની કોમેન્ટો આવતી હતી કે સોમભાઈ સમ વિડીયોમાં આવતા નહીં, તો આપણે સોમભાઈને પૂછી લઈએ સમ વિડીયોમાં આવતા નહીં, તો વિડીયોમાં બન્યા રહેજો। અને આપણે આવ્યા છે એક ભાઈબંધ છે ખાસ મિત્ર સોમભાઈના, અને અમારા પણ ફ્રેન્ડ છે પોર ગામથી આવ્યા છે, સ્પેશિયલ મળવા આવ્યા છે, તો આપણે એવાની પણ મુલાકાત લઈએ, તો વિડીયોમાં બન્યા રહો। સોમભાઈ, આપણે શું કારણથી વિડીયોમાં આવતા નહીં તમે? મારે એવું છે કે ગરદનમાં ક્રેક થયેલો બરાબર, એક્સિડન્ટ થયેલું। એટલે એવું હતું કે મારા 3 દિવસનો ઉજાગરો હતો અને રાતે સવા 3 વાગે હું એકલો પલ્સર લઈને આવતો હતો। એમાં એવું થયું કે પલ્સર લઈને આવતો એટલે મને આમ ઊંઘ તો આવતી હતી જ, હું કહું શોખ બાઇક લઈને ઊભો રહું, તે ઊભો ના રહ્યો રસ્તામાં। અને પછી પલ્સર લઈને આવતો હતો હાઇટની ગતિથી, અને પછી એવું થયું કે મને ખબર જ નહીં, હું ઊંઘી ગયો ને તે હું જ્યાં પિલ્લર તોડીને અને ખેતરમાં જઈને પડ્યો ને એવું ઊંધો પડ્યો ને ગરદનમાં સીધું ઝાટકો આવી ગયો। એટલે આ ગરદનમાં ક્રેક થઈ ગયો, એટલે ચેનલમાં 1 મહિનો રજા મેળવેલી। મિત્રો, આ જે એક્સિડન્ટ થયું સોમભાઈને એક વાનગી રાખી તો ઘરવાળાને ખબર પડવા નહીં દીધી, પણ દુખાવો થોડો થતો હતો, તે એક વાનગી દવા લઈ આવ્યા હતા। પછી થોડી દવા તો લાવતા જ, પછી અચાનક એક ડાબો હાથ કોમ કરવા ના માંડ્યો અચાનક, એટલે પછી ઘેર જાહેરાત કરી અને પછી દવાખાને જ્યાં દવાખાને રિપોર્ટ કઢાયા, તે આપણે ગરદનમાં ક્રેક છે પાછળ। હાલ બોડી હલાવવાની નહીં। હા, આપણે અત્યારે પટ્ટો મારવાનો હતો પણ પટ્ટો માર્યો નહીં વિડીયોમાં, હાલ કાઢી નાખેલો છે। તો મિત્રો, આપણે જે વિડીયોમાં કોમેન્ટો આવતી હતી કે સોમભાઈ આવતા નહીં, આપણે તમારા આગળ જાહેરાત કરી અને કેમેરા આગળ સોમભાઈને લાવ્યા, તો તમને ખૂબ આનંદ થયો છે। અને આપણા બાજુમાં શું પોપટજી, મારા વિડીયોમાં કોઈ મજા આવતી નહીં, હાલ મારા આમથી આમ ગરદન હલાવવાની નહીં, એટલે સોમભાઈને હાલ 1 મહિનો રાહત આપવાની છે, આરામ કરવાનો છે। અને મિત્રો, આપણે ટૂંક સમયમાં સોમભાઈ જોગમાયા ટાઈગર ચેનલમાં આવી જાય છે, બૂમ ભરાવાની છે। એના વગર ઘણી ખોટ છે કોમેડીમાં, અને પબ્લિકની એવું કહેવું છે કે સોમભાઈ જલ્દી વિડીયોમાં આવી જાય, તો ભગવાન માતાજીની પ્રાર્થના કરજો કે સોમભાઈ જલ્દી ચેનલમાં આવી જાય અને જલ્દી હાજર થઈ જાય। હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં? ઘણા દિવસથી મારા સબસ્ક્રાઈબર મિત્રો જોગમાયા ટાઈગરમાં કોમેન્ટ કરતા હતા કે સોમભાઈ કેમ નથી આવતા। તો મિત્રો, એક નાનું થોડું એક્સિડન્ટ થઈ ગયું હતું મારી બેદરકારીના લીધે। એક ઉજાગરાના લીધે હું ચાલુ પલ્સરમાં સૂઈ ગયો, એના લીધે મને ખબર નહીં પલ્સર સિયોજ્યું, એના લીધે ગરદનમાં ક્રેક છે। એટલે 1 મહિનાની રજા ઉપર ચેનલમાં હતો, ચિંતા કરશો નહીં। હવે આજથી ચેનલમાં તો 1 મહિનો થઈ ગયો, એટલે હું કીધું લાય શૂટિંગમાં જવા દે, એટલે આજે શૂટિંગ શરૂઆત કરી દીધી। એટલે મને એવું થયું કે લાવતા આજે હું બ્લોગાઈ બનાવું અને મારા ખેતર બધું અમુક થોડું આપણે કેવી રીતના રહીએ છીએ, આપણું શું છે એ બધું અંદર બતાવું। એટલે આપણે જોઈ શકો છો મિત્રો, જો એ આ છે આપણો બોર, આ આપણો પર્સનલ બોર બનાવેલો છે। જો એ પાણી પીવા માટે એક આ વોચ છે, પછી આ બધું વાવેતર કર્યું હોય। હાલ બટાકા અને થોડા ટોમેટો હાલ નેવાયા છે, બટાસન, રીંગણ છે, ડેટીસન, દોરા બટાસન, કોથમીર, લસણ, મેથી, આ ભેંસો માટે વાવી દીધું છે। એ છે બેરણ, ચીકુડી બધું આ ઘાસચારો છે। એના પેલ બહુ લચકો વાવ્યો છે, એના પેલ બાદ મમ્મી મકાઈ છે। પછી તમે જોઈ શકો સામે છે કપાસ વાર સુધી, એ આપણે બધી જમીન રાખેલી પોતાની વેચાતી। આ બધું લોકેશન આપણું આપણે જોઈ શકો છો મિત્રો। જો ઘરે કરથી મિત્રો હું 1 મહિનો એવો કાઢ્યો છે ને, 1 મહિનો છોય નહીં, કોઈ છોકરો કે કોઈ પત્ના શાંતિથી આરામ મળે એટલા માટે હું સીધો આપ જોઈ શકો છો, આ અમારો રૂમ છે, જે પંખો બધું કમ્પ્લીટ છે, તે શાંતિથી હોય સૂઈ રહું। અને ઘરેથી ટાઈમ થાય ને એટલે ખાવાનું, ચા બધું ટાઈમસર મોકલાઈ દેતો। મિત્રો, શાકભાજી હું વાવું છું, પણ કોઈ દવાઓ છોટવાની નહીં બિલકુલ, સ્પેશિયલ ઘર માટે ખાવા માટે વાવું છું। આ બટાકો વાવ્યો છે,
અને એમાં નહીં ખાતર નાખવાનું, ફક્ત છાણિયું ખાતર જ, કોઈ દવા યુરિયા કોઈ દવા નહીં ભેરવવાની. એ ઘર માટે પકાવવાનો છે, એમાં કોઈ યુરિયા કશું નહીં નાખવાનું. અમે મારા ભાઈ છે ભરતભાઈ કરીને, એને ઘરે ગાયનું સાણ છે, ગાયનું મૂતર છે, પછી ખાટી છાશ છે, પછી ચણાનો લોટ છે, પછી ગોળ જે ગોળ ઓગાળીને એની રસી છે, એ બધું નાખીને એટલું મિશ્રણ કરીને કોવડાવવામાં આવે છે. એ રીતે તૈયાર કરશે. એ તૈયાર કરીને એ રહ્યું સીધું આપણા શાકભાજીને આપણે છંટકાવ કરી શકીએ. એટલે છંટકાવ કરીએ ને એટલે એમાં શું હોય, એટલી એની મેક આવે આપણને, એવી મેક આવે ને એટલે જીવાત મચ્છી ખરી ને એ શાકભાજી ઉપર બેસે જ ના. એટલે આપણે શાકભાજી ઉપર બેહાના જીવાત મચ્છી એટલે કોઈ નુકસાન થાય ના. એટલે શાકભાજી કમ્પ્લીટ જ આપવાનું, કોઈ રોગ ના આવે. પછી એ જીવામુક્ત ખાનું બીજું કંઈને જે શાકભાજી આપણે વાય છે ને એના ખોરાક માટે પેલું ખાતર નાખીએ ને એ નહીં નાખવાનું. આ જીવામૃત આપણે પાણી વાળીએ ને અંદર એટલે ડબલા થોડું વેરી દીધું હોય તો મજતું બધા ફેલાઈ જાય. એમ કંઈ જીવામૃત એ રીતને એનો ખોરાક તરીકે આપણે આપી શકીએ છીએ. એટલે આપણે નહીં કહેતા કે આપણે ઓર્ગેનિક ખેતી કરીને આપણે ખાઈએ તો આપણને કેન્સર ના થાય, કોઈ રોગ ના થાય. એના માટે અમે શરૂઆત ઉનાળાથી કરી છે કહો. એટલે ઉનાળામાં બધું વાયતું, શાકભાજી ચોળી ખાધી, ગવાની શીંગો ખાધી, બધું ખાધું. પણ હવે તો કીધું બધું ટોટલી શાકભાજી. હવે તો ટોટલી શાકભાજી આપણે કીધું ઘરનું ખાઈએ અને સારું ઓર્ગેનિક. આપણે ઘરની ખેતી હોય, ઘરનું પાણી હોય તો શું કે આપણે બીજા શાકભાજી શું કા લાવવું પડે. તો થોડું વાવ્યું હોય તો ઘરનું આપણે શાકભાજી ખાઈ શકીએ. એના માટે મેં આ શાકભાજી બધું વાવ્યું છે. મિત્રો તમને હું નવા બ્લોગ બનાવી હું કયો જમીન રાખી છે, શું કરું છું, કેવી ખેતી કરું છું, મારા ભાઈ નાના ભાઈ કેવી ખેતી કરે છે, હું શું કરું છું, એમના એક્સ્ટ્રા ટાઈમે એ બધું હું તમને બતાવીશ. આ તમે જોઈ શકો છો. હવે એ આ બાઇક લઈને મારા નાના ભાઈ છે ને, નાના ભાઈ આવે છે બાઇક લઈને. તે 30 વીઘા જમીન આવે છે. અરે અમારા નાના ભાઈ